અંબાજી મંદિર અને આઠમની પૂજાના અધિકારને લઈને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા તાજેતરના નિર્ણય બાદ દાંતા રાજવી પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાઈકોર્ટના ચુકાદાને પડકાર સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ નિર્ણય તેમની સદીઓ જૂની આસ્થા અને પરંપરા પર આઘાત સમાન છે। છેલ્લા 850 વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી આવતી આઠમની પૂજાની પરંપરાને જાળવી રાખવા માટે રાજવી પરિવાર હવે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। રાજવી પરિવારે આ નિર્ણયનો ઊંડો અભ્યાસ કરીને હાઈકોર્ટની ડબલ બેન્ચમાં અપીલ કરવાની અને જો જરૂર પડે તો ન્યાય માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની પણ મક્કમતા દર્શાવી છે। રાજવી પરિવારે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે તેઓ વર્ષમાં માત્ર એક જ વાર અષ્ટમીની પૂજા માટે પરિવાર સાથે મંદિરે જાય છે અને આ પૂજા દરમિયાન ક્યારેય મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવતા નથી। તેમણે વહીવટી તંત્ર અને અન્ય વિધિઓ પર સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો હતો કે પ્રક્ષાલન વિધિ સમયે મંદિર બંધ રાખીને અનેક વીઆઈપી અને બહારના લોકોને પ્રવેશ આપવામાં આવે છે તેમજ નાગર બ્રાહ્મણો પણ રાત્રિના સમયે બંધ મંદિરમાં પૂજા કરતા હોય છે। આ સંજોગોમાં માત્ર રાજવી પરિવારની ખુલ્લા મંદિરમાં થતી પૂજા સામે જ કેમ રોક લગાવવામાં આવી રહી છે તેવો ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યો છે। આ લડાઈમાં હિન્દુ સમાજના તમામ વર્ગો તેમની સાથે હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। આમાં એવું પણ કોર્ટમાં કીધેલું છે કે હવે પબ્લિકને રોકીએ છીએ પૂજા કરવામાંથી, પણ જ્યારે રાત્રિ પૂજન થાય છે નાગર બ્રાહ્મણની એ ટાઈમે તો કોઈ કોર્ટે ઓબ્જેક્શન લીધું નથી હજી સુધી। એમાં તો હાલ આખું મંદિર બંધ રહે છે અને રાત્રે ખાલી પૂજા કરે છે, વીવી લોકો આવીને દર્શન કરે છે। એમાં રાજવી પરિવાર આવતો નથી, હવે ખાલી અશ્વિની ફક્ત પૂજા કરી છે। તો નાગર બ્રાહ્મણનો ક્યાં હવે સ્ટેટ ટાઈપની પહેલાથી કરતા આવ્યા છે, સ્ટેટે પરમિશન આલી હતી, તો એ હાલ પૂજા કરે છે, એમના ઉપર કોઈ ઓબ્જેક્શન નથી લેતા કોઈ। કેમ દરબારો ઉપર જ ઓબ્જેક્શન લેવાની આવે છે, એ મારો પ્રશ્ન છે। જે બીજા આપણે આજની તારીખમાં પણ નાગર બ્રાહ્મણ નિજ મંદિરમાં દર્શન કરે છે, અમે તો વર્ષમાં એકવાર જ પૂજા કરીએ છીએ। પ્રક્ષાલન વિધિ પણ થાય છે, પ્રક્ષાલન વિધિમાં મંદિર બંધ કરવામાં આવે છે, એટલે પ્રક્ષાલન વિધિમાં નાગર બ્રાહ્મણ આવે છે। વીઆઈપી તો આમે આવે છે સાહેબ, વીઆઈપી તો આમાં ઘણી વાર આવે છે અને વીઆઈપી તો દર્શન કરી જ જાય છે। આજની તારીખમાં અગર મંત્રી આવે, મિનિસ્ટર આવે, કોઈ પણ આવે તો મંદિર બંધ જ રહે છે અને અમે મંદિર નથી બંધ કરતા। અમારા સાથે હજારો માણસો જોડાયેલા છે। આજની તારીખમાં અષ્ટમી હવનમાં લગભગ નહીં કરીને 25,000 ચૌધરીઓ આવતા હશે ધાન્ય ચડાવવા માટે, એ આપણે બધાએ જોયેલું જ છે। તો એ કોઈ આપણે મારી એકલાની આસ્થા નથી, અને વીઆઈપી દર્શન પ્રથા તો ચાલે જ છે। એમાં તમે ચિક્કી લાયા હતા, પછી તમે સુખડી બંધ કરવાની વાત, સુખડી ચિક્કી બંધ કરી, આપણે મહાપ્રસાદ બંધ કરવાની વાત હતી, આપણે તમે ભટજીઓને કાઢવાની વાત કરો છો, પછી એમાં જે પરંપરા છે, હિન્દુ ધર્મ જે પરંપરા ચાલે છે એ બંધ કરવાની વાત છે બધી રીતે। હા, ગબ્બરમાં રાજભોગ, સર ગબ્બરમાં રાજભોગ ચડતો નથી ઘણા ટાઈમથી, એ તો જુદી વાત છે। ઘી કાંડ થઈ ગયો છે અંબાજી મંદિરમાં, અને આજની તારીખમાં 2 જગ્યા પ્રસાદ વેચાય છે અંબાજી મંદિરમાં। અમે એમાં કોઈ આપણે કોઈ વાંધો નહીં પડ્યો, પણ એક સરકારી પ્રસાદ વેચાય છે અને એક ભટજીની ગાદીમાંથી પ્રસાદ વેચાય છે, બેના ભાવ જુદા જુદા છે। હું તો હાલ પણ આ મીડિયાને હું તો એવું કહું છું કે મીડિયા વાળાને આ સામે બોલવું જોઈએ કે મીડિયા અમે આ 20 વર્ષથી કવર કરતા આવ્યા છીએ અષ્ટમી હવન, ક્યારે પણ મંદિર બંધ નથી અને હજારો માણસોને આપણે ઇન્ટરવ્યુ લીધા છે ત્યાં। એ આપ ખાલી વિડીયો વાયરલ કરો તો સરકારને ખબર પડે કે કેવી રીતે હવન થાય છે અને કેટલી આસ્થા છે। દાંતા રાજવી પરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચેનો આ વિવાદ હવે કાયદાકીય મડાગાંઠમાં ફસાયો છે। રાજવી પરિવારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાની વર્ષો જૂની આસ્થા સાથે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી। આવનારા સમયમાં મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે કે પછી સ્થાનિક સ્તરે કોઈ સમાધાનકારી રસ્તો નીકળે છે, તો જેવું બનવું મહત્વનું રહેશે। હાલ તો આ વિવાદને કારણે શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે અને રાજવી પરિવારની આ ચીમકીથી વહીવટી તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે।